જો અહીંયા જે પોઈન્ટ છે એ આપણે કોઈ એક્ઝામના ઓરિએન્ટેડ તૈયાર કરવાનો નથી. આજનો અત્યારે હાલ જે પોઈન્ટ ચાલે છે એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપેરેશનનો નથી. આપણે ન્યૂટનની ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ચેક કર્યો ને, તો એના પછી એક કણ ઉપર ધારો કે એક બળ લાગતું હોય ત્યારની કન્ડિશન આપણે એમાં સમજાય, પણ એક કણ ઉપર ઘણા બધા બળ લાગતા હોય તો શું કરીએ કે તમે જ સિમ્પલ સમજવાનો ટ્રાય કરીને મને કહો કે અહીંયા આપણી પાસે આ સ્થિતિ છે, આની અંદર જોયું કે ભાઈ એક સાથે ઘણા બધા ફોર્સ લાગે છે, જેમ કે અહીંયા બતાવ્યું છે કે આના ઉપર F1, આ રીતે F2, F3 આ પ્રમાણેના બળ લાગે છે. તો શું કરશો પરિણામી ફોર્સ માટે? સદિશ કહેવાય કે નહીં? સદિશ હોય તો કયું રિલેશન યુઝ કરીએ કે આપણે? તમને ખ્યાલ હશે F1 વત્તા F2 સદિશ નેચર થી સરવાળો કરી લેવાનો, એમાં કોઈ બીજું ફરક ના પડે. પછી આ જ ફોર્સ હોય તો આનું રિલેશન ગ્રેવિટેશનલ નું લખવાનું. સમજો જેમ કે તમને આના ડિટેલ પરથી ઓકે એક મિનિટ અહીંયા તમને આ ક્લિયર કરીને સમજાવું છું કે હવે કઈ રીતે થશે. ધારો કે એક કણ M1 છે, આ M દળનો કણ છે, સમજી લો M1 નહીં લેતો M દળનો લઉં છું. અહીંયા M1 કણ છે, અહીંયા M2 છે, અહીંયા M3 છે, અપ ટુ Mn સુધીના કણ રહેલા છે. આ બધા આના ઉપર ફોર્સ લગાવે, આ બધા આના ઉપર ફોર્સ લગાવશે તો અહીંયા આપણે આ રીતે એમ ફોર્સ લાગતા જશે. હવે પરિણામી ફોર્સ જોઈતો હોય તો મારે શું લખાય? F બરાબર F1 F2 F3 અપ ટુ ક્યાં સુધી? Fn સુધી. તો F1 ની વેલ્યુ કેટલી? F1 ની વેલ્યુ કોઈ કહી શકે સદિશ સ્વરૂપે લઈ અથવા સદિશ વગર સદિશ સ્વરૂપે હાલ પૂરતું લઈએ છે તો F1 કેટલા થાય? તો તમને યાદ હશે બે ફોર્સ ની વેલ્યુ, બે પોઈન્ટ ફોર્સ ની વેલ્યુ કેટલી આવતી હતી? M1 M2. તો F બરાબર કયું લખતા હતા? G M1 M2 બાય R સ્ક્વેર અને બાજુમાં R કેરેટ. તો સેમ રિલેશન અહીંયા યુઝ કરીશું. તો પહેલા તો આ બે વચ્ચે લાગે છે ફોર્સ, આને F1 કીધો મેં, આ બે વચ્ચે લાગતો ફોર્સ F2 કીધો, આ F3 અને આ ફાઇનલ કેટલો? Fn. તમે F1 ની વેલ્યુ લખાઈ શકો G M1 M ડિવાઇડેડ બાય એ બે વચ્ચેનું અંતર R1 સ્ક્વેર કરું અને બાજુમાં કયા કેરેટ કરીશ? R1 કેરેટ. એવું બીજું લખી દઈએ તો G M2 M ડિવાઇડેડ બાય R2 સ્ક્વેર બાજુમાં R2 કેરેટ અપ ટુ 100 સુધી ચાલે જશે, ગમે ત્યાં સુધી ચાલે. તો આ ટોટલ ફોર્સ થઈ ગયો. તો આને શું કહેવાય? સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. ઘણા બધા ફોર્સ લાગતા હોય. હવે તમે એક વસ્તુનો વિચાર કરો, અત્યાર સુધી તમે NLM ભણ્યા, ન્યૂટન લો ઓફ મોશન, ન્યૂટનની ગતિના નિયમ, એમાં ફોર્સ લાગતા હોય ત્યારે એનો શું થાય? સરવાળો થાય, બાદ બાકી થશે કે કઈ રીતથી એ ફોર્સ બિહેવ કરે એ સમજ્યા હતા ને. હવે શું આવ્યું છે? એનો પ્રેક્ટિકલ ઉપયોગ આવ્યો. તમને ફક્ત એમ કહી દીધું બળ લાગે ત્યારે શું થાય, પણ હવે બતાવે છે કે કયા કયા પ્રકારના બળ લાગી શકે. તો પહેલા આપણે કયો અભ્યાસ કરીએ છીએ? ગુરુત્વાકર્ષણ. ધારો કે એક જ કણ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય આવું, પછી બીજું વિદ્યુત બળ લાગે, બીજું ત્રીજું કોઈ બળ લાગે, એવી રીતના બળ લાગતા હોય તો બી શું કરીએ કે ઇક્વેશન ઠીક છે, ઇક્વેશન સુધી ચેપ્ટર છે, પણ એની કેલ્ક્યુલેશન, એની એપ્લિકેશન આવે છે એ તો આગળનો ટોપિક થયો. એટલે તમારે ફક્ત હવે સમજના આધારે લેવાનું. તો આગળનો ટોપિક આવશે નીટના કોન્સેપ્ટમાં આનો ઉપયોગ આપણે પ્રોપર રીતે સમજીશું, એ વખતે તમને ખ્યાલ આવશે. એટલે આ કોઈ એવું તૈયાર કરવાની જરૂર નથી. ઘણા બધા ફોર્સ લાગતા હોય તો એમનો સીધો સરવાળો થઈ જાય. જેમ કે અહીંયા બતાવ્યું છે, મેં તમને હિન્ટ આપી હતી એ પ્રમાણે સીધો સરવાળો કરી શકીએ છીએ. એનાથી વધારે કંઈ નથી. અને પ્રેક્ટિકલ ઉપયોગ આવશે ત્યારે ઇઝી યુઝ કરીને રિલેશન લેવાય છે. કોઈ પ્રિપરેશનની જરૂર નથી ને. જ્યારે નીટનું લેક્ચર આવશે એમાં ડિટેલમાં તમને થોડી વાત કરીને કઈ કઈ રીતે ફોર્સ લાગે છે એ બી સમજીશું. એક્ઝામ્પલ પછી જોઈશું. અહીંયા બે ત્રણ પોઈન્ટ્સ આપ્યા છે અને બે પોઈન્ટ સમજવા જેવા છે કે આપણી પાસે એક ખાસ અગત્યના બે પોઈન્ટ બતાવ્યા છે. એ પોઈન્ટ હું તમારી સામે એકવાર રિવાઇઝ કરું છું. તમે લોકો થોડું ધ્યાન આપીને સમજજો કે આ બે પોઈન્ટ કહેવા શું માંગે છે. આની અંદર એમ કહ્યું છે કે એક સમજો કોઈ પણ કવચ હોય, ધ્યાન રાખજો આ બે પોઈન્ટ કવચ છે. કવચનો મતલબ શું થાય? અંદર કેવો હોય? પોલું હોય. તો આ ગોળી એક કવચ છે, આ ત્રિજ્યાની ગોળી એક કવચ છે. તો એના આ કવચ ધારો કે M દળની હોય અને તમને કોઈ પૂછે આની અંદર કે આ M દળના કારણે અંદરની તરફ ગુરુત્વાકર્ષી બળ અથવા ગુરુત્વીય ક્ષેત્ર કેટલું? તો ગુરુત્વાકર્ષી બળ અથવા ગુરુત્વીય ક્ષેત્ર એ કેટલું આવે? 0 આવે.
આ એક ધ્યાન રાખવા જેવો પોઈન્ટ છે ને, યાદ રાખજો દરેક જણા, સમજજો. કોઈ આવું કવચ હોય, જેમ કે આપણે કવચ રાખીએ અને એ કવચની અંદર કોઈ એક બીજો દળનો પદાર્થ મૂકી દઈએ તો એ પદાર્થ પર બળ ના લાગે. એ આપણે અહીંયા સેન્ટેન્સના આધારે કહ્યું છે, નિયમિત ઘનતા ધરાવતી ગોળીય કવચ છે. કવચની બહાર રહેલા બિંદુ, ઓકે ચલો બહારના બિંદુની વાત છોડી દઈએ છે, પણ અંદર જે દળ છે, હું તમને અંદરની વાત કરું, અંદર મૂકીએ તો એમાં બળ કેટલું હશે? 0 હશે. એક કન્ડિશન એ ધ્યાન રાખીએ. બીજી કન્ડિશન અહીંયા બતાવું છું. ધારો કે આ કવચ છે, r ત્રિજ્યાની છે, અને એની બહારથી જોવાનો ટ્રાય કરીએ ને, એના બહારથી જોવાનો ટ્રાય કરીએ તો એનું બધું દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થઈ ગયું એને એમ લાગે. બધું દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયું છે. ઓકે, ઇન શોર્ટ આપણે સમજીએ કે એક્ઝામ્પલ લઉં છું તમારી સામે. આપણી પાસે આ કવચ છે અને કવચથી સ્મોલ r અંતરે એક સ્મોલ m દળનો પદાર્થ મૂક્યો છે. સમજો કવચનું દળ કેપિટલ M છે, કવચનું દળ કેપિટલ M છે, આનો સ્મોલ m દળ છે. હવે અહીંયા પદાર્થ મૂક્યો છે તો આનું બાર r અંતર એટલે કેવું છે? મોટું છે, એ 12 છે. બહારથી જોઈએ ને તો બધું દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયું હોય ને એવું લાગશે. ધેટ મીન્સ આપણને આ કન્ડિશનમાં લાગે આ કેપિટલ M નો પદાર્થ અને r અંતરે આ સ્મોલ m નો પદાર્થ આવી રીતે કેન્દ્રિત થયું એમ લાગે. તો આ બે વચ્ચે લાગતું બળ કેટલું આવે ભૈયા? એ વખતે જોઈએ તો F બરાબર G કેપિટલ M સ્મોલ m ભાગ્યા r². આ કોના માટે આવ્યું? બહારથી જોઈએ તો આવ્યું, અને અંદરથી જોઈએ તો બળ 0 થઈ જશે. તો બે કોન્સેપ્ટ યાદ રાખવા જેવા છે. યાદ રહેશે? સમજો પહેલા કહ્યું છે કોઈ પણ કવચ માટે જો ગોળો આપ્યો હોય, નક્કર આપ્યો હોય તો ના થાય, પણ કવચ આપ્યું હોય તો આવું થાય. તો કવચના આધારે જોયું તો કોઈ પણ કવચની અંદર જઈને જોઈએ તો બળ 0 થાય. બહારથી જોઈશું તો બધું દળ ક્યાં કેન્દ્રિત થઈ જાય? એના કેન્દ્ર ઉપર. અને કેન્દ્ર ઉપર કેન્દ્રિત થઈ ગયું તો એનું બળનું સૂત્ર Gm1m2/r² થઈ જશે. બે કોન્સેપ્ટ યાદ રહી ગયા છે. ગુરુત્વાકર્ષણના ખાસ એક ઇમ્પોર્ટન્ટ રિલેશન છે અને એનાથી આગળના દાખલા ગણી શકાય છે. બરોબર? એટલે થિયરી બી સમજી શકાશે, દાખલા બી સમજાશે, પણ ધ્યાન રાખજો. ખાસ એકવાર ફરી રિવિઝન લઉં છું. અંદર જોઈએ તો બળ અને ગુરુત્વાકર્ષણ બધું કેટલું થાય છે? 0 થશે. પણ બહાર જોવા જઈએ તો બધું દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થઈ જાય. ઓકે, ચલો હવે એના પછી આપણા માટે એક સીધું રિલેશન અહીંયા બતાવ્યું છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંકનો ટોપિક છે, પણ એમાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક આપણે કોને કહીએ છીએ? G ને કહીએ છીએ. G ની વેલ્યુ કેટલી હતી? 6.67 into 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg². આ વેલ્યુ હતી ને. તો આ G ની વેલ્યુ કઈ રીતે સાબિત કરી છે એ બતાવી છે. આપણા માટે એક્ઝામ્પલ કે આગળ ગણીએ તો એમાં કોઈ એવી સાબિતીની વધારે જરૂર નહીં પડે, પણ આ વેલ્યુની વધારે જરૂર પડે. સાર્વત્રિક અચળાંક કેમ કીધું? બધે જ એક સરખો હોય છે. તો આ G ની વેલ્યુ માટેનો એક પ્રેક્ટિકલ છે, એની ગોઠવણીને એની સમજ આપી છે. પણ તમારે લેવલમાં જોવા જઈએ તો તમારે જે કોરોનાની ઇફેક્ટના કારણે જે સિલેબસ છે એ સિલેબસમાં આ ટોપિક કેન્સલ છે. સાર્વત્રિક અચળાંક અને ગુરુત્વ પ્રવેગ બંને એ ટોપિક કેન્સલ છે. એટલે હું તમારી આ લેક્ચરમાં એ લેતો નથી, પણ હું થોડા દિવસમાં એક અલગથી લેક્ચર રેકોર્ડ કરીશ અને એની અંદર જે ડિલીટ થયેલા સિલેબસના ટોપિક છે એને ફરીથી લઈ લઈશ અને એ તમને એકવાર લેક્ચર તરીકે મૂકી દઈશ. એટલે અત્યારે હાલ આ લેક્ચર તમારી સામે મતલબ કે સાબિત કરવાનું બતાવતો નથી, કારણ કે તમારા એક્ઝામમાં છે નહીં. તમારે તો ફક્ત ઇક્વેશન થી કામ રાખવાનું છે. એટલે યાદ રાખીને આ ઇક્વેશન ને સમજો. બાકી આખો પ્રેક્ટિકલ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે કઈ રીતે થાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક વાર ચેક કરીને હું તમને મૂકી દઈશ. તો G ની હા બોલો. અંદરના જો એટલે એમાં શું હોય ખબર કે અંદરના અહીંયા તો M1 મૂકે, અહીંયા M2 મૂકે, તો આ બે વચ્ચે લાગે બળ, આ બે વચ્ચે લાગે બળ, પણ આ કવચ M દળની ખરી ને એ આમના ઉપર કોઈ બળ ના લગાડે. ખ્યાલ આવ્યો ને? હા, તો એ રીતે થશે. ઓકે, હવે એટલે તમારે ધ્યાન પર રાખવાનું છે કે આ G ની વેલ્યુ કેટલી છે. બાકી તમારા સિલેબસમાં એ વસ્તુ છે ને એટલે હું એને એવોઇડ કરું છું. બાકી પછી ગુરુત્વાકર્ષી પ્રવેગની વાત કરું. પ્રવેગનો ટોપિક છે એ પણ થિયરિટિકલ કોન્સેપ્ટમાં તમારે ટેક્સ્ટબુકમાંથી નીકાળી દીધો છે. એટલે આ બે લેક્ચર છે હું અલગથી રેકોર્ડ કરીને મૂકવાનો છું, પણ હું પ્રવેગ સાબિત કરતા તમને જરૂર પડશે અને એની સમજ નહીં હોય તો આગળના ક્વેશ્ચન્સમાં પણ આપણને કોમ્પ્લિકેશન ઊભું થશે. એટલા માટે હું સાબિત કરતા તો સમજાવું છું કયું રિલેશનથી આપણે સાબિત થાય છે. જો કે મે બી જગ્યા હોય તો અહીંયા જ સાબિત કરી લઈએ છીએ. જો સમજો પ્રવેગનું રિલેશન કઈ રીતે સાબિત થશે. નોર્મલ કેસ છે કે જે આપણે રિલેશનનો યુઝ કરીને
કિંમત બતાવી શકીએ છીએ. જેમ કે આપણી પાસે આ પૃથ્વી છે અને પૃથ્વીનું દળ કેટલું લીધું છે mi. પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે r જેટલી, એમ ધારી લીધું છે. હવે પૃથ્વીનું દળ mi છે, એની ત્રિજ્યા r છે, તો એક કામ કરી દઈએ છીએ, એનાથી કેન્દ્રથી r અંતરે એક બીજો m દળનો પદાર્થ મૂકો. કેન્દ્રથી r અંતરે બીજો m દળનો પદાર્થ મૂકો છે, તો એ વખતે ફોર્સની વેલ્યુ કેટલી આવશે? આ બે વચ્ચે લાગતું બળ F બરાબર કેટલું લખાય ભાઈ? પ્રોપર લખો તો -g me m upon r². બરોબર. અને સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ સ્વરૂપે લખી દો, તો બાજુમાં કયા કેરેટ આવે? r કેરેટ થાય એટલું. હવે તમે નોર્મલ ઇક્વેશન ગુરુત્વ પ્રવેગનું કયું લખો છો ભાઈ? તમે ઇક્વેશન કયું લખો છો ગુરુત્વ પ્રવેગનું? F બરાબર mg લખો છો ને? m દળનો પદાર્થ મૂક્યો હોય તો ગુરુત્વ પ્રવેગ કેટલો લખીએ છીએ? F બરાબર mg. એ બે સરખા જ થાય, કારણ કે આ એક ગુરુત્વાકર્ષી બળ છે અને આ એક ગુરુત્વાકર્ષી બળ છે, તો બે સરખા જ હશે, તો F બરાબર mg કરી નાખ્યું. એમાં m કયો લઈશું? પૃથ્વીનો ના લેવાય, પણ આપણે કયો જે તે પદાર્થનો લઈએ છીએ, તો mg કર્યું. તમે આમાંથી m શું કરી નાખ્યું? કેન્સલ કરી નાખ્યું. તો બોલો g કેટલા આયા? -g me by r² into r કેરેટ. આ વેક્ટર ફોર્મમાં આવી ગયું. ચલો વેક્ટર ફોર્મમાં ના લઈએ ને એકલું ધારો કે લખી દઈએ g ની, વેક્ટર કાઢ નાખીએ છીએ, તો એ વખતે બી કયું આવે? g બરાબર g me ભાગ્યા r² થાય કે નહીં? બરોબર. હવે વેક્ટર ને એવોઇડ કરી, કારણ કે વેક્ટર તીવ્રતામાં જતું રહેશે, એને છોડ દઈએ છીએ અત્યારે. આ g નું આ રિલેશન આવ્યું. હવે તમને કોઈ વાર પૂછે પૃથ્વીની સપાટી પર g કેટલો, તો એ વખતે સ્મોલ r કેટલો થઈ જાય? r થઈ જાય, કારણ કે અહીંયા આવે તો સપાટી ઉપર સ્મોલ r કેટલો થઈ જાય? r થઈ જશે. તો r નું એ વખતનું રિલેશન કેટલું આવે? તો g બરાબર g me ભાગ્યા r², કેપિટલ r². તો આ રિલેશન થઈ ગયું. હવે તમારા માટે આટલું જ છે, કારણ કે જો સિલેબસમાં લેક્ચર ચેપ્ટર શું કહેવાય ટોપિક હોત તો હું ડિટેલમાં સમજાવત તમને, પણ તમને આટલામાં જલ્દી સમજ આવી જાય એવું છે. અને આ જ ઇક્વેશન સાબિત કરવાનું છે, જે એકદમ ઈઝી છે અને યાદ બી રહી જાય એવું છે, એ વધારે છે નહીં. મેં શું કર્યું આમાં, તમે લોકો થોડું ધ્યાન પર રાખો કે આપણી પાસે પૃથ્વીનું દળ mi, ત્રિજ્યા r છે, એનાથી r અંતરે એક m દળનો પદાર્થ છે. બે વચ્ચે લાગતો ફોર્સ કેટલો? તો ખ્યાલ હોય -g me m by r². આપણે વેક્ટર ફોર્મને એવોઇડ કરી નાખીએ. ચલો વેક્ટર ફોર્મ કાઢી નાખીએ તો આટલું સ્ટેપ થાય. બરાબર આપણે શું લખીએ? નોર્મલ કેસમાં આપણે f બરાબર mg લખી દઈએ, m કેન્સલ કરી નાખીએ, તો g કેટલો આવ્યો? -g me upon r² થઈ ગયું. તો આ ગુરુત્વાકર્ષી બળ થઈ ગયું, આ ગુરુત્વાકર્ષી પ્રવેગ થઈ ગયો. હવે પ્રવેગના આધારે અને બીજું આના આમ પણ લખાય, f upon m પણ લખાય, g બરાબર f upon m લખાય. અને પૃથ્વીની સપાટી પર હોય તો r બરાબર r. આપણા માટે રિલેશન કયું આવે? -g me ભાગ્યા r². ધ્યાન પર રહી જશે ને. હવે તમે માઇન્ડમાં એક વસ્તુ સેટ રાખીને બે ઇક્વેશન સમજજો. કોઈ પણ પદાર્થનું બળનું સૂત્ર તમને આવડશે, પ્રવેગનું આવડવું જોઈએ. પ્રવેગનું કેટલું થાય? -g me ભાગ્યા r². પણ સપાટી ઉપર કેટલું? -g me ભાગ્યા r². સપાટી પર થશે -g me ભાગ્યા r². હા, માઇનસ આકર્ષી છે એટલે, બાકી એવું કોઈ વધારે કદાચ મૂલ્યમાં લખવાના હોય તો માઇનસ એવોઇડ કરી દેવાય, એનાથી કોઈ ફરક નહીં પડે. બોલો, કન્ફ્યુઝન છે? ઠીક છે. તમારા પ્રિપરેશનમાં છે નહીં આ ક્વેશ્ચન, એટલે હું અલગથી લખીશ, પણ અત્યારે હાલ તો હું એને સિમ્પલ રીતે બતાવવાનો ટ્રાય કરું છું. હવે આખો ટોપિક નીકળી ગયો છે એટલે હું એને એવોઇડ જ કરી દઉં છું. એમને બહુ કોમ્પ્લિકેશનના આધારે સાબિત કરીને બતાવ્યું છે. આપણે એટલું બધું કોમ્પ્લિકેશનમાં વધારે લેવું નથી. મેઇન ક્વેશ્ચન અહીંયા આવે છે, આ તમારા સિલેબસમાં છે ભાઈ. એ કયો છે? પૃથ્વીની સપાટીથી નીચે અને ઉપર ગુરુત્વ પ્રવેગ. એટલે આપણે થિયરી બે રીતે થાય છે. પૃથ્વીની સપાટીથી ઉપર ગુરુત્વ પ્રવેગ કેટલો, નીચે કેટલો, એ બંને રીતે આપણે લખવાના આવશે. અહીંયા જેમ બતાવ્યું છે એ પ્રમાણે. ઓકે, હું અહીંયા તમને પહેલા થિયરિટિકલ રીતે સાબિત કરી દઉં છું કે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ પર ગુરુત્વ પ્રવેગ કેટલો. તો આપણે એક પહેલું જ એઝમ્પશન કયું લીધું છે સમજજો. પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ પર એક m દળનો પદાર્થ મૂકી દીધો છે. અહીંયા m દળનો પદાર્થ મૂક્યો છે. બાજુમાં હવે આકૃતિ ડ્રો કરીને સાબિત કરું છું. તો જો આ પૃથ્વીની સપાટી લીધી, r જેટલી ઊંચાઈ છે, r જેટલી ત્રિજ્યા છે, અને ત્યાંથી h ઊંચાઈ પર એક m દળનો પદાર્થ મૂક્યો છે. ધેટ મીન્સ પૃથ્વીના કેન્દ્રથી અંતર કેટલું થાય?
RE પ્લસ એચ થાય. તો હું અહીંયા લખી શકું RE પ્લસ એચ થશે. ઓકે, ઠીક છે. અહીંયા પહેલું સેન્ટેન્સ આપણે સેન્ટેન્સ કાં તો ડિટેલમાં લખવું હોય તો આપણે લખીએ યમદળના પદાર્થને h ઊંચાઈ પર મૂકવામાં આવ્યો છે. બરોબર, તો આટલું આપણે એક સ્ટેપ લખ્યું છે. હવે એનાથી આગળની કેલ્ક્યુલેશનમાં આપણે આ બે વચ્ચે લાગતો ફોર્સ ચેક કરીએ. તો આ બે વચ્ચે લાગતો ફોર્સ આવે તો એનું સૂત્ર આવડે ભાઈ? કયું આવે? FH કહું છું, FH વડે બતાવું તો કયું આવે? સદિશ નહીં લખવું, માઇનસ એવોઇડ કરી દે ચાલશે. બોલો, G પૃથ્વીનું દળ કેટલું? ME. આ કેટલો? M ડિવાઇડેડ બાય કેટલા લખું? RE પ્લસ H નો સ્ક્વેર. RE પ્લસ H નો સ્ક્વેર. ઠીક છે, આટલું મેં લખ્યું છે. બોલો, આનો પ્રવેગ શોધી આપો. તો GH બરાબર કેટલા થાય? F બાય M થાય. તો M કાઢ નાખો તો એ પ્રવેગ આવી જશે. GME ભાગ્યા RE પ્લસ H નો સ્ક્વેર. કેપિટલ રાખો, સ્મોલ રાખો, એનાથી કોઈ ફરક નથી પડ્યો. થઈ ગયું આટલું? આ થઈ ગયું H ઊંચાઈ માટે. હવે સપાટી પર તો તમને યાદ હોવું જોઈએ. બોલો, સપાટી પર કેટલું? G, જેને GE કહું છું. GE એટલા માટે કીધું, H એટલે H ઊંચાઈ. આ સપાટી પર તો થશે એ તો સીધું જ રિલેશન GME RE સ્ક્વેર થયું. ઠીક છે, આ બે રિલેશન બન્યા. ઓકે, એક કામ કરો, બેનો રેશિયો લઈએ, ગુણોત્તર લઈએ. તો ગુણોત્તરમાં કેટલું આવે? GH ભાગ્યા GE. શું કેન્સલ થઈ જાય? GME કેન્સલ. તો GH ભાગ્યા GE છે તો આ તો નીચે રહેશે ને RE સ્ક્વેર ઉપર આવી જશે. બરાબર, એટલે બરાબર શું થઈ ગયું? RE સ્ક્વેર અને RE પ્લસ H નો સ્ક્વેર. ઠીક છે, હવે તમે એક કામ કરી શકો છો, આમાંથી RE બાર કાઢ નાખો તો કેટલું રિલેશન આવે છે એ ચેક કરો. અહીંયાથી RE તો છે જ, અહીંયા RE સ્ક્વેર બાર કાઢો તો 1 પ્લસ H અપોન RE રહે હોલ સ્ક્વેર. જો સમજો, અહીંથી નીકળશે તો RE અહીંથી નીકળે તો સ્ક્વેર થઈને બહાર આવે એટલે RE સ્ક્વેર થયું. તો અહીંયા 1 પ્લસ H અપોન RE. આમાં કોઈ કન્ફ્યુઝન છે કોઈને? બધાને ક્લિયર છે? ઓકે, અહીંયા સમજો, આમાં તમને લોકોને કન્ફ્યુઝન એટલા માટે થાય તમે ડિટેલને સમજો. એક ઓબ્ઝર્વ કરજો તમારી સામે કે 1 અપોન સમજો x પ્લસ y હોય એનો સ્ક્વેર છે. x ને બહાર કાઢો તો x ને બહાર કાઢો તો શું રહે? x બહાર આવે તો સ્ક્વેર છે એટલે તો શું થઈ ગયું? સ્ક્વેર થયું. હા, પણ મારે અહીંયા કૌંસમાં શું કાઢ્યું? x નીકળી ગયો તો 1 રહ્યો અને અહીંયા y ભાગ્યા શું થયું? ડિવાઇડેડ બાય x થયું કે નહીં? સમજો, બસ આ પેટર્ન ને ચેક કરો. મેં x જ કાઢ્યો છે પણ કૌંસની બહાર નીકળ્યો એટલે સ્ક્વેર થયો છે. કૌંસની બહાર નીકળ્યો એટલે સ્ક્વેર થઈ ગયો. બાકી કન્ડિશનમાં તો x જ કાઢ્યો એટલે અહીંયા 1 રહ્યો અને અહીંયા હતો નહીં x તો y ભાગ્યા શું થઈ ગયું? x થઈ ગયું. બરોબર, ગણિતિક ફોર્મ્યુલા છે, બાકી કઈ એવું છે નહીં. તો આટલું સ્ટેપ આવ્યું. હવે તમને ખ્યાલ આવ્યો કે આ શું થઈ ગયું? કેન્સલ થયું. તો પછી હવે બોલો, g નું વેલ્યુ કેટલી રહી તમારી સામે? g બરાબર કેટલા? આ પરથી હું લખું GH બરાબર, આ g સામે જતા રહે, g સામે જશે તો અહીંયા રહેશે g ડિવાઇડેડ બાય 1 પ્લસ H અપોન RE નો સ્ક્વેર. 1 પ્લસ H અપોન RE નો સ્ક્વેર. આટલું સ્ટેપ રહે. આપણો અડધી 75% થિયરી તો ખતમ થઈ ગઈ છે અહીંયા. બરોબર, એક ભાગ તો હવે ડિટેલમાં આપણે આગળ ચેક કરવું છે. પહેલા તો હું આટલું સ્ટેપને સમજી લઈએ છીએ અને આ સ્ટેપ આવ્યું તો હું આગળ એક રિલેશન લઈ જાઉં છું, અહીંયા લખું છું. તો G બરાબર કયું આવ્યું છે? H બરાબર G 1 પ્લસ H અપોન RE નો હોલ સ્ક્વેર.
મારાથી અહીંયા કદાચ કેપિટલ ને સ્મોલ ભેગું થઈ ગયું છે, પણ તમે લોકો અહીંયા સમજજો. હવે એક કામ કરીએ, આને ઉપર લઈ જઈએ. ઉપર લઈ જઈએ તો અહીંયા થશે G1 પ્લસ H અપોન RE. એની કેટલી ઘાત થઈ? -2 ઘાત થઈ. હવે આ સ્ટેપ અહીંયાથી સમજવાનો આવશે. અહીં દ્વિપદી વિસ્તરણ આવશે. દ્વિપદી વિસ્તરણમાં તમે કદાચ ખ્યાલ હોય, વિસ્તરણ છે એમાં તમને ખ્યાલ હશે કે નોર્મલ સ્ટેજમાં પ્રેક્ટિકલ નાની ગણતરીઓ હોય તો એ સિચ્યુએશનમાં યુઝ કરીએ છીએ. ઉપરની ઘાત ખરીને વચ્ચે મૂકી દેવામાં આવશે, બરોબર? તો ઉપરની ઘાત વચ્ચે મૂકવામાં, બાકી તમે લોકો ધ્યાન રાખજો બી ગ્રુપ વાળા, કદાચ એમાં કોઈ વધારે છે નહીં. 1 પ્લસ સમથિંગ આ રીતનું આ રિલેશન આવે તો જે ઉપરની ઘાત વચ્ચે મૂકીશું તો નાના સ્ટેપ માટે GH બરાબર કયું રિલેશન આવ્યું? G1 માઇનસ થઈ ગયું અહીંયા, કારણ કે 2 વચ્ચે આવશે. તો જો -2 વચ્ચે મૂકી દીધા, -2H અપોન RE. આ સ્ટેપ થઈ ગયો. હવે આ આપણી થિયરી અહીંયા ખતમ થઈ ગઈ. તો આપણી પાસે બે ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ છે. કયા કયા? એક આ ઇક્વેશન, આ રાઈટ ઇક્વેશન છે જે ગમે તેના માટે યુઝ કરી શકું. અને આ ઇક્વેશન એવું છે કે જે નાના g નો વેલ્યુ h ની મૂલ્ય નાનું હોય, અહીંયા લખું છું h ના ગમે તે મૂલ્ય માટે. અને આ કોના માટે? h ના નાના મૂલ્ય માટે જ યુઝ કરી શકું. h ના નાના મૂલ્ય માટે યુઝ કરું છું. ઓકે, હવે આના ઉપરથી તમને એક બે ફોર્મ્યુલા બીજી થોડી સમજાવી દઉં છું, ક્યાંક નાનો મોટો ઉપયોગ આવે તો. તમે કદાચ આનો ડિફરન્સ લેશો ને, પ્રોપર રીતે સમજશો તો તમને એક અંદાજ આવશે. GH માઇનસ G ભાગ્યા G આટલું કરશો ને તો 2H અપોન RE આવશે. આ શું બતાવે છે અને ક્યાંથી આવશે એ બી કહું તમને. જો આ G ને સામે ગુણી કાઢો, બરોબર? અને અથવા પછી આને ભાગાકાર લઈને આવું સ્ટેપ બનાવશો GH માઇનસ G અપોન G તો 2H અપોન RE આવી જશે. એટલે આ પ્રતિશત થઈ ગયું. તમને યાદ આવે છે પ્રતિશત એટલે ડેલ્ટા G ભાગ્યા G થી ગુણ્યા 100 કરી દો, ગુણ્યા 100 કરો તો 2H અપોન RE તો ખરા જ, અહીંયા 100 થઈ ગયા. પ્રતિશત ત્રુટી આવી ગઈ. તો G માં ઊંચાઈ સાથે કેટલો પ્રતિશત ફેરફાર આવે તો આ રિલેશન થી કરીએ, બરોબર ને? ઠીક છે, આનું ટેક્સ્ટબુક સાથે કોઈ વધારે રિલેશન નહીં. આ નીટ G માં આપણે ગણતરીમાં લઈશું, એ વખતની અલગ છે. પણ તો હું તમને ટેક્સ્ટબુકની થિયરી સમજાવું, દરેકને યાદ હોવી જોઈએ. જો અહીંયા પહેલા શું કીધું છે? પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ એક m દળનો પદાર્થ મૂક્યો છે. h ઊંચાઈ એક m દળનો પદાર્થ મૂક્યો તો આ બે વચ્ચે લાગતું બળ શોધી શકો. કયું છે? G_MEM ભાગ્યા RE પ્લસ h નો સ્ક્વેર. તો G એ શોધી શકો તો G પણ શોધી શકાય. F/m કરો તો G બરાબર F અપોન m. હવે m વડે ભાગી નાખ્યું તો G_ME ભાગ્યા RE પ્લસ h નો સ્ક્વેર થયો. પણ એ સિચ્યુએશનમાં જોયું તો સપાટી પર G નું મૂલ્ય કેટલું? તો સપાટી પર G નું મૂલ્ય G_ME ભાગ્યા RE સ્ક્વેર થાય છે. બસ આ બેનો રેશિયો લઈ લો, ગુણોત્તર લેશો તો GH ભાગ્યા G. હવે G_ME સરખા જ છે એટલે એને કેન્સલ કરી નાખીએ તો નીચે રહેશે RE પ્લસ h નો સ્ક્વેર અને ઉપર RE સ્ક્વેર થઈ જશે. હવે RE સ્ક્વેર અહીંથી બહાર કાઢો તો અહીંયા 1 પ્લસ h અપોન RE નો સ્ક્વેર રહેશે. કેમ આવ્યો મેં તમને સમજાવ્યું છે. RE સ્ક્વેર કેન્સલ થઈ જાય તો આ સ્ટેપ છે GH બરાબર કેટલા થાય? તો GH બરાબર G અને નીચે 1 પ્લસ RE નો હોલ સ્ક્વેર થઈ જાય. આ સ્ટેપ સાઈડમાં લખીએ આપણે. હવે પછી અહીંયા શું બતાવ્યું? આનો ઉપર લઈ ગયા તો -2 ઘાત થઈ. દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ કરીએ તો ઘાત વચ્ચે મૂકી દેવાની, -2H અપોન RE. આ બસ આ એક રિલેશન આવી. થિયરિટિકલ સમજ આવી? સોરી કહેવાય મેથેમેટિકલ સમજ આવી ગઈ છે. તો હવે NCERT માં લખ્યું છે કઈ રીતે એને ચેક કરીએ. તો મેં તમને હિન્ટ આપી હતી એમ પહેલું લખાણ તો આ જ હતું જે આપણે ઓલરેડી જોયું. m દળનો પદાર્થ h ઊંચાઈ પર મૂકીએ છીએ. હવે જો એમને સીધું શું લખ્યું છે એ ડિટેલમાં ચેક કરાવું છું. તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તમને તરત ખ્યાલ આવશે કે પૃથ્વીની સપાટીથી કેન્દ્રથી અંતર કેટલું છે? RE પ્લસ h. તો બળ કેટલું આવ્યું? G_MEM ભાગ્યા RE પ્લસ h નો સ્ક્વેર. ક્લિયર? અને પછી G બરાબર શું લખાય? F/m લખાશે. G બરાબર F/m. આ તો હવે તમે ચેક કરી લો તો તમને અહીંયા દેખાશે કે આમાં પણ કે GH બરાબર કયું સૂત્ર? F/m. G_ME ભાગ્યા RE પ્લસ h નો સ્ક્વેર. સપાટી પર G નું મૂલ્ય કેટલું?
તો સપાટી પર g નું મૂલ્ય કેટલું આપ્યું છે? gme upon r સ્ક્વેર. હવે મેં તમને કીધું તું આમને રેશિયામાં અલગ રીતે કર્યું છે, પણ મૂળ તો એ જ થશે ને. તમને મેં સમજાવ્યું હતું gh બરાબર gme ભાગ્યા r સ્ક્વેર 1 પ્લસ h upon r નો હોલ સ્ક્વેર કરી નાખ્યો. બરોબર છે. હવે એમને જે પ્રમાણે લીધું હોય બાકી બનશે તો એ જ ઇક્વેશન. એમને કોઈ વધારે એવું નહીં કર્યું. તમને આ જે રિલેશન છે ને gme, આમાં gme ની કિંમત લખી છે g into r સ્ક્વેર, તો એના આધારે બનાવ્યું છે. કોઈ વધારે ફરક નહીં. બાકી તમને હું કહ્યું છે એ પ્રમાણે લખી દેશો, બેટર રહેશે. તો આ સ્ટેપ આવ્યું. -2 ની ઘાતને ક્યાં મૂકી દીધી? વચ્ચે મૂકશો અને દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી લો તો આપણા માટે કયું સૂત્ર થઈ જાય? 1 - 2h upon r. આના મુજબ ઘટવા લાગશે. બોલો, કન્ફ્યુઝન છે? તમે એક કામ કરો, હું જે કહું છું ને આ બે સ્ક્રીનને સ્ક્રીનશોટ લઈ લો. તમને લખવામાં ક્યાં શું કર્યું છે એ ખબર પડશે. બરોબર, નાનું મોટું. એક આ સ્ક્રીનનો લઈ લો પછી બીજો બતાવું છું. બધાએ લઈ લીધો છે? ઠીક છે. હવે બીજો આ લઈ લો, જોઈ લો. ઓકે, જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગ કરજો એને, કારણ કે તમને ખબર ના પડે કે કઈ કન્ડિશન. જો કે વિડીયો લેક્ચર હશે જ, પણ છતાંય આમાં એવું લાગે તો ચેક કરી લેવાનું છે. બોલો, ક્લિયર છે થિયરી? હું રિવાઇઝ કરવા માંગુ છું અને કરીશ બી ખરો, પણ મારી ઈચ્છા છે કે બીજી થિયરી સમજ્યા પછી, જેથી આપણે થોડું શું થાય કે ડિસ્ટન્સ પડે તો અમુક વસ્તુ ભૂલ્યા હોય તો રિવિઝનમાં ફરી યાદ આવી જાય. બરોબર? એટલે હું પહેલા બીજી થિયરી ચલાવી દઉં અને બીજી થિયરી ચલાવ્યા પછી આપણે એને ફરી એકવાર રિવિઝનમાં લઈએ, એટલે બે વસ્તુ ક્લિયર થઈ જશે. હવે જે વાત કરી છે એ સમજો. આ બધી તો ડિટેલ આપણે જોઈ લીધી. હવે ઊંડાઈના આધારે g માં ફેરફાર કેટલો આવે છે એ ચેક કરીએ. થોડી કોમ્પ્લેક્સ લાગશે થિયરી, પણ કોઈ એવી વધારે અઘરી બી નથી. આ પૃથ્વી છે, આપણે એમ ધારી લીધું છે. હવે એમાંથી આ ડી ઊંડાઈએ એક પદાર્થ રહ્યો છે. ડી ઊંડાઈએ m દળનો પદાર્થ છે. તો એના માટે આપણે એક ધારણા લીધી છે કે ડી ઊંડાઈનું જે કવચ ધારી લીધું, ડી ઊંડાઈનું એક કવચ ધારી લીધું છે. એની ત્રિજ્યા છે, પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે ભાઈ? આરી જેટલી. પણ અહીંયાથી આ જે અંતર છે એ આપણે સ્મોલ આર ધારી લીધું છે. હવે પદાર્થ ઊંચાઈએ નહીં મૂક્યો, પણ ક્યાં મૂક્યો છે? અંદર મૂક્યો છે. તો આ પૃથ્વી આખી છે અને એમાંથી અહીંયા સ્મોલ m દળનો પદાર્થ અંદર મૂકી દીધો છે. તો સેન્ટેન્સ સમજાવો શું કરવું જોઈએ. પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈ પર m દળનો પદાર્થ મૂકવામાં આવ્યો છે. મને કેન્દ્રથી અંતર કહેશો? હા, ગુડ. પણ એ r થાય કેટલું? re માઇનસ ડી. બરોબર? હવે જોવા જાવ ને તો પૃથ્વી બે ભાગમાં વિભાગશે. પૃથ્વીના બે ભાગ થશે. એક ભાગ કયો? તો ડી જાડાઈનું કવચ, અને બીજો ભાગ કયો થયો? એક થશે ડી જાડાઈનું કવચ. બરોબર? અને બીજો પાર્ટ અહીંયા લખું છું કે re માઇનસ ડી એટલે કે સ્મોલ આર ત્રિજ્યાનો ગોળો થાય. આ રીતે એક ડી જાડાઈનું કવચ થયું, જે અહીંયા તમને સમજાવ્યું છે ને કે આ આખું કવચ જે જોવા મળશે એ કેટલી જાડાઈનું છે? ડી જાડાઈનું. અને બીજું શું થયું? આર ત્રિજ્યાનો ગોળો. બોલો, આ m દળનો પદાર્થ કવચની અંદર છે કે કવચની બહાર છે? અંદર છે. આ m દળનો પદાર્થ કવચની અંદર કહેવાય. તો અહીંયા હું લખું છું કે m દળનો પદાર્થ કવચની અંદર છે. અને જો કવચની અંદર હોય તો યાદ કરો બળ કેટલું થાય? 0 થાય. તો બળ એ 0 અને ગુરુત્વ પ્રવેગ એ 0. માટે કવચ વડે બળ
ને પ્રવેગ શૂન્ય થાય તો આ એક સેન્ટેન્સ હા પણ આના કારણે લાગશે સ્મોલ આર ત્રિજ્યાનો ગોળો તો એની ક્યાં છે 12 છે સ્મોલ આર ત્રિજ્યાના ગોળાની 12 છે અહીંયા હું લખું છું સ્મોલ આર ત્રિજ્યાના ગોળાની 12 છે અને 12 માટે યાદ કરો બધું દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થાય કહ્યું હતું ને મેં તમને બધું જ દળ કેન્દ્ર પર કેન્દ્રિત થાય ટૂંકમાં આટલું થઈ જશે બસ આ સેન્ટેન્સીસ યાદ હોવા જોઈએ આપણને શું કહ્યું છે મેં કહેશો પહેલા આની અંદર કહ્યું છે પૃથ્વીથી ડી ઊંડાઈ પર એક એમ દળનો પદાર્થ મૂક્યો છે તો ડી ઊંડાઈ પર એમ દળનો પદાર્થ મૂકીએ તો કેન્દ્રથી અંતર કેટલું થાય RE - D પૃથ્વી બે ભાગમાં ડિવાઈડ થઈ ગઈ એક કયું થશે ડી જાડાઈનો કવચ અને બીજું સ્મોલ આર ત્રિજ્યાનો ગોળો તો આપણા માટે બે ભાગ પડ્યા છે એ ભાગ અહીંયા લખી દઉં છું એક ડી જાડાઈનું કવચ અને બીજું સ્મોલ આર ત્રિજ્યાનો ગોળો બરોબર હવે જોઈએ તો કવચની અંદર છે એક એટલે કવચ વડે લાગતું બળનો પ્રવેગ 0 થાય પણ ગોળાની બહાર છે તો ગોળા વડે બળને બધું લાગશે અને એના કેન્દ્ર પર કેન્દ્રિત થઈ ગયું છે હવે કેલ્ક્યુલેશન ને સમજીએ તો જો અહીંયા તમારી સામે આ ફરી આકૃતિ ડ્રો કરું છું હવે તો ખ્યાલ આવી ગયો હશે આ ડી અંતર આ કેન્દ્રથી સ્મોલ આર અંતર અને આ ત્રિજ્યા છે RE આટલું રિલેશન રહેશે હવે આપણે કેલ્ક્યુલેશનમાં જોવા જઈએ તો હું અહીંયા આ ગોળાનું દળ ચેક કરવું છે ગોળાનું દળ ચેક કરું તો હું આની ઘનતા અચળ હશે તો m બરાબર કેટલા લખાય ρ * v ઓકે તો આ નાના ગોળાનું દળ m છે નાના ગોળાનું દળ m છે તો એના માટે હું m લખી દઈએ બરાબર ρ લખીએ છીએ ms લખીએ ચલો નાના ગોળાનું દળ નાનો સ્ફિયર છે એનું દળ ms છે બરાબર ρ * એની ત્રિજ્યા કેટલી 4/3 પાઈ સ્મોલ r ક્યુબ લખીએ બરોબર સ્મોલ r ક્યુબ એ લખાય RE - D એ લખાય તમને જે ઠીક લાગે એ લખાય ટેક્સ્ટ બુક વાળાએ RE - D લખ્યું છે તો હું એ જ લખું છું RE - D નો ક્યુબ બાકી r² થી જલ્દી આવે જવાબ અને થોડું નાનું લાગે આપણને પણ આમાં ટેક્સ્ટ બુક મુજબ સમજવાનું છે તો એ પ્રમાણે લખી દીધું ρ * v તો આનું 4/3 પાઈ RE - D નો ક્યુબ આટલું સ્ટેપ લખ્યું છે હવે બોલો અહીંયા સપાટી પર કેટલું થાય અર્થ માટે કેટલું આમ ટોટલ દળ તો એ ρ * v થાય તો ρ અને v કેટલા 4/3 ટોટલ ત્રિજ્યા RE બરોબર બેનો રેશિયો લઈ લો તો ગુણોત્તર લો તો શું નીકળી જાય ms/me બરાબર શું થયું આ બધું નીકળી ગયું તો કેટલા આયા RE - D નો ક્યુબ ભાગ્યા RE ક્યુબ થઈ ગયું આટલું એને સાઈડ પર રાખીએ છીએ જેથી કરીને આપણે જરૂર પડે તો ઉપયોગ કરીએ કાંઈ અને હું એક કામ કરું છું અહીંયા તમને એક સ્ટેપ વધારાનું એ લખી દઉં છું ms બરાબર થાય છે કેટલા તો સીધું જ લખી દો તો જેથી ખબર પડે તો અહીંયા રહેશે me અને સામે ગુણાશે RE - D નો ક્યુબ અપોન RE ક્યુબ ઠીક છે આટલું રાખી દીધું છે આ પૂરું થઈ ગયું ને હવે ગુરુત્વ પ્રવેગ શોધીએ છીએ તો G બરાબર કોઈ સૂત્ર યાદ આવે છે ભાઈ કયું અહીંયા ધારો કે m દળનો પદાર્થ હોય તો અહીંયા કેપિટલ m દળનો પદાર્થ છે તો એ બે વચ્ચે લાગતું બળ શોધી કાઢી F બરાબર G આટલા ગોળાનું દળ ms આટલા ગોળાનું દળ ms જે આ શોધ્યું બરોબર આ દળ m ભાગ્યા ગુડ ક્લિયર તો આ ગોળાનું દળ ms ms * m ડિવાઇડેડ બાય r² પણ r ના બદલે તમને ખ્યાલ હોવો જોઈએ કેટલા થાય છે RE - D હા તો એનું સ્ટેપ લખ્યું હવે તમે g શોધો તો F/m થાય હવે તમે સ્મોલ m કેન્સલ કરી દો તો કેટલા આયા ms ભાગ્યા વર્ગ થયો ઠીક છે આટલું ક્લિયર હવે એક કામ કરીએ ms ની કિંમત મૂકી દો તો તમારા જવાબમાં મળી જશે ms ની કિંમત મૂકો તો જવાબ આવશે જો g બરાબર
ms ની કિંમત લખ્યું તો આ g upon re minus d નો સ્ક્વેર પહેલા લખી દઉં છું. g upon re minus d નો સ્ક્વેર લખી દીધો અને ms ની હવે કિંમત લખું છું. કેટલી થાય? me into re minus d નો ક્યુબ ડિવાઇડેડ બાય re ક્યુબ. તો me re minus d નો ક્યુબ ડિવાઇડેડ બાય re ક્યુબ. તમને લાગે છે કઈ કેન્સલ થશે? આ કેન્સલ થઈ જાય, આ કેન્સલ થઈ જાય ને તો અહીંયાથી ક્યુબ નીકળીને એકલો એ ભાગ રહેશે. ધેટ મીન્સ g બરાબર કેટલા આયા? g રહ્યા, me આયા, હા ગુડ, re minus d અને નીચે કેટલા રહ્યા? re ક્યુબ રહ્યા કે નહીં? ઘન તો નીકળી ગયો ને ભાઈ, સ્ક્વેર માંથી કાઢ ના રાખે, બરોબર કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? ઘન નીકળી ગયો, આ સ્ક્વેર કાઢ નાખ્યો છે એટલે re minus d ગયો, નીચે re ક્યુબ રહેશે. પણ હું re ક્યુબ ને થોડું ડિવાઈડ કરું છું, અહીં re સ્ક્વેર કરું છું અને એક re અહીંયા રાખું છું. ક્યુબ તો થઈ જ ગયો ને આપણી જોડે, re ક્યુબ ને ડિવાઈડ કર્યું, અહીં re સ્ક્વેર કર્યો ને re અહીંયા રાખ્યો. તમે લોકો કહી શકો આ શું છે? હા, પૃથ્વીની સપાટીનો ગુરુત્વ પ્રવેગ છે. ધેટ મીન્સ g બરાબર કયું રિલેશન આવ્યું ભાઈ? આના બદલે હું g લખી શકું, લખી શકાય? તમને યાદ હશે g નું રિલેશન, તો ge લખ્યું છે પૃથ્વીની સપાટીનું. અને અહીંયા કેટલા થયા? re વડે ભાગી નાખું, 1 માઇનસ re. જો સમજો, આના બદલે મેં g લખ્યું, અહીં re વડે ભાગ્યો તો અહીંયા બંધ રહ્યું અને અહીંયા ઓકે. હવે જો અહીંયા સમજજો, આ સ્ટેપ ફાઇનલ આવ્યું અને આ જ આપણું ઇક્વેશન છે કે ડી ઊંડાઈએ g નું મૂલ્ય કેટલું. બસ આ રિઝલ્ટ. તમારે ફક્ત થિયરિટિકલ સમજવાની બહુ જરૂર પડશે. હું જે કહું છું એને થોડું ધ્યાન આપજો. પહેલા મેં શરૂઆતમાં શું કહ્યું છે એ મને કહેશો? આપણે આટલું કોન્સેપ્ટ સમજ આવશે ને તો લખાણમાં એ જલ્દી ઈઝી સમજ આવશે. ઊંડાઈ પર g નું મૂલ્ય કઈ રીતે નક્કી થાય? તો ઊંડાઈ પર g નું મૂલ્ય નક્કી કરવું હોય તો આપણે એક કામ કરીએ, ઊંડાઈ પર એક m દળનો પદાર્થ મૂકી દો. કેટલી ઊંડાઈ પર? સપાટીથી d ઊંડાઈ પર. તો d ઊંડાઈ પર m દળનો પદાર્થ મૂક્યો તો કેન્દ્રથી અંતર કેટલું થયું? re minus d. અને એ તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. પૃથ્વીના બે ભાગ પડી ગયા. કયું થયું? એક d જાડાઈનું કવચ, બીજું શું પડ્યું? r ત્રિજ્યાનો ગોળો. r ત્રિજ્યાનો ગોળો. હવે આ પદાર્થ છે m દળનો, એ કવચની ક્યાં આવ્યો છે? અંદર. કવચની અંદર છે એટલે બળ અને પ્રવેગ એના કારણે 0 થઈ જશે, બરોબર? રહ્યું વાત સ્મોલ r ની, એ ગોળાની, તો ગોળાનું બધું દળ ક્યાં કેન્દ્રિત થાય? ને કેન્દ્ર પર. બસ આટલું ધ્યાન પર રાખીએ છીએ. ઓકે, હવે આવશે દળનું સૂત્ર. તો m બરાબર કયું સૂત્ર? રો ઇન્ટુ v. દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, અથવા ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો આ રિલેશનમાં આ ગોળાનું દળ ms છે, રો m ના m. ગોળાની ત્રિજ્યા re minus d છે, તો અહીંયા લખ્યું v ના બદલે કદ એટલે 4/3 પાઈ re minus d નો ક્યુબ. પૃથ્વીની સપાટી પર જોયું તો સ્મોલ e કરી નાખું છું. પૃથ્વીની સપાટી પર દળ સ્મોલ e છે, me છે, બરાબર. રો ઇન્ટુ 4/3 પાઈ re ક્યુબ થઈ ગયા. આ બેનો રેશિયો લઈ લો, ગુણોત્તર લો. તો ગુણોત્તર લેશો તો આ બધું કેન્સલ થઈને આ સ્ટેપ રહેશે અને આ me ને સામે ગુણી કાઢો તો આ સ્ટેપ આવી જશે, જે આપણે આગળ જતા કિંમતમાં મૂકવું પડશે. હવે પછી અહીંયા કેવું ભાઈ કે આ m દળનો પદાર્થ અને ms એ બે વચ્ચે લાગતું બળ કેટલું? તો g ms m ભાગ્યા re minus d નો સ્ક્વેર. કેમ થયું આટલું? કારણ કે આનું દળ ms, આ m અને અંતર re minus d નો સ્ક્વેર. તો ગુરુત્વ પ્રવેગ કેટલો? g બરાબર f ભાગ્યા m. રેશિયો લઈ લીધો તો આમાં તમે થશે g ms ભાગ્યા re minus d નો સ્ક્વેર. હવે તમારે કઈ નહીં કરવાનું, ms નું કિંમત ઉઠાવીને મૂકી દેવાની છે. હવે તમે કિંમત મૂકો તો રહેશે કેટલું? કેન્સલ થશે. જો re minus d નો સ્ક્વેર અને અહીંયા re minus d નો ક્યુબ છે એટલે re minus d રહે, re ક્યુબ રહેશે નીચે અને gme સ્ટેપ રહેશે. તો અહીંયા gme લખું છું ને તો નીચે re સ્ક્વેર કરી દઉં છું, કારણ કે મારે g લાવવો છે. અને નીચે અહીંયા સ્ટેપ આટલું રહ્યું, આના બદલે ગુરુત્વ પ્રવેગ g કરી નાખ્યું અને આને ભાગાકારમાં લીધો તો આ 1 થયું, 1 minus d upon re. ક્લિયર થયું કે કન્ફ્યુઝ છો હજી? હવે થિયરિટિકલ બતાવું છું, એમાં ચેક કરજો. જો એમાં પહેલા તો એમ કહ્યું છે કે ડી ઊંડાઈ પર એક m દળનો પદાર્થ વિચારો. અહીંયાથી જોઈ લઈએ, સોરી, ડી ઊંડાઈ પર એક m દળનો પદાર્થ વિચારો છો. હવે એના માટે કહ્યું છે
કે એટલા માટે તમે શોર્ટમાં લખજો, કોઈ વધારેમાં આ લોકોએ અમુક કોમ્પ્લિકેશન બધું એડજસ્ટ કર્યું છે, આપણે એવી કોઈ વધારે જરૂર નથી. એટલે તમારે જોવાનું કે એના માટે RE - D ત્રિજ્યાનો નાનો ગોળો અને D જાડાઈની કવચ એની બનેલી ગણી શકીએ. બરોબર. હવે આપણો જે પદાર્થ છે, પદાર્થ D જાડાઈની જે કવચ છે એના લીધે લાગતું બળ કેટલું થાય? 0 થઈ જશે. બરોબર. હવે બીજું બતાવ્યું છે ગોળાના કારણે. તો ગોળાના કારણે એવું ગણવામાં આવે કે એનું બધું દળ એ ક્યાં કેન્દ્રિત થયું? એના કેન્દ્ર ઉપર. તમે બે પાર્ટમાં પાડીને શાંતિથી લખી દેજો. મેં કીધા એક ભાગ આ છે, બીજો ભાગ આ છે, જેથી બધું ભેગું એ ના થાય, સેપરેટ લાગે. ક્લિયર થઈ જાય? હવે ગોળાનું દળ કેટલું ધાર્યું? ms. તો એમને સીધું લખ્યું છે. હવે ક્યાંથી આવ્યું તમને ખબર આવી જુઓ. ms ભાગ્યા me બરાબર RE - D નો ક્યુબ અને RE ક્યુબ. એ આપણે ઓલરેડી સાબિત કર્યું હતું ઘનતાના રિલેશન પરથી. પછી એમને ગુરુત્વ પ્રવેગની વાત કરી છે. જો બળની વાત કરી તો બળ કેટલું લખ્યું? G ms m ભાગ્યા RE - D નો સ્ક્વેર. અને પછી હવે એનાથી આગળ જોવા જઈએ તો એ G બરાબર F/m કહેવાય. G બરાબર F/m. હવે એમને થોડીક આ કોમ્પ્લિકેશન વધારે કરી છે. પૃથ્વી માટે એમને F જ લીધો છે ભાઈ. પૃથ્વી માટે G લઈ લઈએ તો ઈઝી પડે ને કેલ્ક્યુલેશનમાં. બરોબર. એમને આ બધું લીધું છે, આની કોઈ વધારે એવી જરૂર નહીં પડે. તો G બરાબર F/m. તમને આ સ્ટેપ આવી ગયું, મેં સાબિત કરીને બતાવ્યું હતું. પણ આમાં તમને સ્ક્વેર લઈ લો તો એના ઉપરથી આ રિલેશન આવી જશે.